हेलो दोस्तों, वेलकम टू ट्रांसजेंडर एकेडमी। तो फ्रेंड्स, આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું ડીસી મશીન રિવિઝન પાર્ટ નંબર 1। ઓકે ફ્રેન્ડ્સ, તો આની અંદર આપણે ડીસી મશીનના રિવિઝનની આપણે ચર્ચા કરશું, બરાબર। ડીસી મશીન એટલે ડીસી જનરેટર અને ડીસી મોટર બંનેની આપણે ચર્ચા કરતા જઈશું। બે ત્રણ પાર્ટની અંદર આપણે એને કવર કરી નાખશું। ઓકે ફ્રેન્ડ્સ, સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ તો કે ડીસી મશીન આપણે કોને કહીએ છીએ, બરાબર। તો કે પહેલા એક વસ્તુ જો સિમ્પલ વસ્તુ છે, તો કે એક જ મિનિટ। ડીસી જનરેટર, તો કે ડીસી જનરેટર શું કામ કરે છે, તો કે મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે। ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે। આપણે ઇનપુટ મિકેનિકલ એનર્જી આપીએ છીએ, બરાબર। પ્રાઇમ મૂવરને આપણે ફેરવીએ છીએ, બરાબર। પ્રાઇમ મૂવર દ્વારા આપણે અલ્ટરનેટરને ફેરવીએ છીએ તો આપણને ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોવાઈડ થાય છે। ઓકે, મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે, એને કહેવાય ડીસી જનરેટર। ત્યાર પછી ડીસી મોટર, બરાબર। તો એના કરતા ઉલટું થઈ જશે ડીસી મોટર। તો કે ડીસી મોટર શું કરશે, તો કે ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરશે, બરાબર। ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે એને આપણે ડીસી મોટર કહીએ છીએ। મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે એને આપણે ડીસી જનરેટર કહીએ છીએ, બરાબર। અને મોટર શું કરે છે, ઇલેક્ટ્રિકલનું મિકેનિકલ। ક્લિયર? એક માર્કનો એમસીક્યુ છે, તમને આમાંથી પૂછાઈ શકે છે। આ બંને કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, તો કે ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, બરાબર। ડીસી જનરેટર અને મોટર ફેરાડેના નિયમ ઉપર કામ કરે છે, બરાબર। ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના ઉપર સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, બરાબર ફ્રેન્ડ્સ। ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર આપણે ડીસી જનરેટર અને મોટર કાર્ય કરે છે। સિમ્પલ વસ્તુ તમે એક વસ્તુ જુઓ, ડીસી જનરેટરની અંદર જનરેટર એક્શન કામ કરે છે, ડીસી મોટરની અંદર મોટર એક્શન કામ કરે છે। સામાન્ય આપણે જનરેટરની વાત કરીએ તો કે કોઈ પણ એક આવી રીતના મેગ્નેટિક ફિલ્ડ છે, બરાબર। વચ્ચે કરંટ કોઇલ કંડક્ટર મૂકવામાં આવે, કોઈ પણ મેગ્નેટિક ફિલ્ડમાં કરંટ કોઇલ કંડક્ટર કટ કરે છે, બરાબર। તો ત્યારે તેમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે, બરાબર। આપણે અહીંયા એક કોઇલ રાખી દઈએ છીએ આવી રીતના, બરાબર। ડીસી જનરેટર અને મોટરનું કન્સ્ટ્રક્શન બંનેનું સરખું જ છે, બરાબર। આ આપણો એન પોલ છે, આ એસ પોલ છે, બરાબર। હવે તમે જો વચ્ચે કોઇલને ફેરવામાં આવે તો એમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે, બરાબર। કોઇલને ફેરવામાં આવે તો એમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે। કોઇલને ફેરવાથી મેગ્નેટિક ફ્લક્સ કટ થશે અને એને લીધે આપણે એમાં ઈએમએફ ઇન્ડ્યુસ થશે। આને આપણે કીધું ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો સિદ્ધાંત, બરાબર। આને ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ, બરાબર। આનું સૂત્ર થશે E ઇઝ ઇક્વલ ટુ BLV વોલ્ટ, અથવા તમે કહી શકો છો E બરાબર BLV સાઇન થીટા વોલ્ટ, બરાબર। આ આપણે જનરેટરનો સિદ્ધાંત થયો, ક્લિયર? બીજી એક વસ્તુ અહીંયા તમારે ખાસ મગજની અંદર રાખવાની છે કે ડીસી જનરેટરની અંદર આપણે કયો નિયમ, મતલબ ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ અને લેફ્ટ હેન્ડ રૂલ હોય છે, બરાબર। તો આપણે ડીસી જનરેટરની અંદર ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલનો ઉપયોગ કરશું, બરાબર। ડીસી જનરેટરની અંદર ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલનો ઉપયોગ કરશું। ડીસી મોટરની અંદર ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલનો ઉપયોગ કરશું। આ એક માર્કના બધા એમસીક્યુ છે, ખાસ તમારા મગજમાં। ડીસી જનરેટરમાં જમણા હાથનો નિયમ આપણે ઉપયોગ કરવામાં આવે છે, ફ્લેમિંગ્સનો જમણા હાથનો નિયમ। ડીસી મોટરની અંદર ફ્લેમિંગ્સના ડાબા હાથના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે, ક્લિયર ફ્રેન્ડ્સ? આટલું આઈ હોપ તમને વ્યવસ્થિત રીતે સમજાણું હશે। અહીંથી કંઈક ને કંઈક તમને એમસીક્યુ મળતા હશે, ઓકે। ત્યાર પછી આપણે કન્સ્ટ્રક્શન ઓફ ડીસી મશીન અથવા કન્સ્ટ્રક્શન ઓફ જનરેટર, બરાબર। બેયનું જનરેટર મોટરનું આપણે સિમ્પલ જ કન્સ્ટ્રક્શન છે, બરાબર। આપણી પાસે કન્સ્ટ્રક્શનની અંદર તમે જુઓ તો કે કન્સ્ટ્રક્શનની અંદર બે સિસ્ટમ છે આપણી પાસે। એક છે આપણી પાસે ફિલ્ડ સિસ્ટમ,
બીજી સિસ્ટમ છે આપણી પાસે આર્મેચર સિસ્ટમ. ઓકે, ફિલ્ડ સિસ્ટમ અને આર્મેચર સિસ્ટમ. ફિલ્ડ સિસ્ટમની અંદર સૌથી પહેલા આવશે યોક, એના પછી પોલ, બરાબર, એના પછી ફિલ્ડ વાઇન્ડિંગ, બરાબર. આર્મેચર સિસ્ટમની અંદર શું આવશે તો કે આર્મેચર, બીજા નંબરનું આર્મેચર વાઇન્ડિંગ, બરાબર, ત્રીજા નંબરનું કોમ્યુટેટર અને ચોથા નંબરનું બ્રશ એન્ડ બ્રશ હોલ્ડર, બરાબર. આ કન્સ્ટ્રક્શન છે ડીસી જનરેટરનું કન્સ્ટ્રક્શન. ઓકે ફ્રેન્ડ્સ. ફિલ્ડ સિસ્ટમની અંદર શું હોય છે તો કે યોક, પોલ અને ફિલ્ડ વાઇન્ડિંગ. આર્મેચર સિસ્ટમની અંદર આર્મેચર વાઇન્ડિંગ, કોમ્યુટેટર અને બ્રશ. ક્લિયર? હવે તમે જુઓ, સૌથી પહેલા આપણે યોક જોઈએ, બરાબર. તમને એમ કહી છે યોક શું છે તો કે અહીંયા હું આકૃતિ તે દોરતો નથી, જે યોકનું આપણે કામ છે ને એ સીધા હું તમને લખાવી દઉં છું, બરાબર. યોક સૌથી બહારની બોડી છે અને યોક કહેવામાં આવે છે. યોક કોનથી બનેલું હોય છે તો કે યોક છે ને એ કાસ્ટ આયરનનું બનેલું હોય છે, બરાબર. યોક છે એ કાસ્ટ આયરનનું બનેલું હોય છે, ખાસ તમારા મગજની અંદર રાખવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ. યોકનું કામ શું છે તો કે ટુ સપોર્ટ પોલ, પોલને સપોર્ટ આપવાનું કામ કરે છે, બરાબર, ટુ સપોર્ટ ધ પોલ. અને ત્યાર પછી, બરાબર, ટુ ગીવ રિટર્ન પાથ ટુ મેગ્નેટિક ફિલ્ડ, ડાયરેક્ટ એમએફ લખું છું, બરાબર, શોર્ટમાં. યોક કેનું બનેલું હોય છે તો કે કાસ્ટ આયરનનું બનેલું હોય છે. જનરેટરની જે બહારની બોડી કહેવામાં આવે છે, બરાબર, નળાકાર બોડી જેને કહેવામાં આવે છે, એને આપણે યોક કહીએ છીએ, બરાબર. યોક કાસ્ટ આયરનનું બનેલું હોય છે, પોલને સપોર્ટ આપવાનું કામ કરે છે, અને બીજું એનું કામ છે મેગ્નેટિક ફિલ્ડને રિટર્ન પાથ પ્રોવાઈડ કરે છે, બરાબર, અથવા ફ્લક્સને રિટર્ન પાથ પ્રોવાઈડ કરે છે, એવું પણ આપણે કહી શકીએ છીએ. ક્લિયર ફ્રેન્ડ્સ? ત્યાર પછી બીજા નંબરનું આપણે જોઈએ તો કે પોલ. ઓકે, તો કે પોલ તમે જોયા જશે આવી રીતના, આપણે જે હમણાં અહીંયા દોર્યા હતા એ જ, બરાબર. તો સેમ એઝ પોલ તમે આવી રીતના પણ હોય છે. આ પોલ છે, બરાબર. પોલ છે, પોલ કેના બનેલા હોય છે તો કે સિલિકોન સ્ટીલ, ડાયનેમો સ્ટીલ, સિલિકોન સ્ટીલ અને ડાયનેમો સ્ટીલના પોલ બનેલા હોય છે, બરાબર. ત્યાર પછી સિલિકોન સ્ટીલ, ડાયનેમો સ્ટીલ ના શું કામ બનેલા હોય છે તો કે ટુ રિડ્યુસ હિસ્ટેરિસિસ લોસ, બરાબર. ડાયરેક્ટ પીએચ જ લખું છું, પીએચ એટલે હિસ્ટેરિસિસ લોસ, લખવાનો ટાઈમ બચી જાય, બરાબર. આ પોલ છે એ આવી રીતના લેમિનેશન કરેલા હોય છે, બરાબર. પોલ છે એ લેમિનેશન કરેલા હોય છે, બરાબર. લેમિનેટેડ પોલ used to reduce eddy current loss, બરાબર. લેમિનેટેડ પોલ શેના માટે ઉપયોગ કરવામાં આવે છે? એડી કરંટ લોસને ઓછો કરવા માટે લેમિનેશનનો ઉપયોગ કરવામાં આવે છે. હિસ્ટેરિસિસ લોસ ઓછો કરવા માટે સિલિકોન સ્ટીલ અને ડાયનેમો સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે. પોલનું કાર્ય શું છે તો પોલનું કાર્ય છે ફિલ્ડ વાઇન્ડિંગની મદદથી મેગ્નેટિક ફ્લક્સ અથવા ફ્લક્સને પ્રોડ્યુસ કરવું, બરાબર. કેની મદદથી તો કે ફિલ્ડ વાઇન્ડિંગની મદદથી ફ્લક્સને પ્રોડ્યુસ કરે છે. હવે આ જે ગોળાકાર ભાગ તમે જોયો ને, આ જે ભાગ, એને કહેવાય પોલ શુ. પોલ શુ નું કામ શું હોય છે? એડમિટ. પોલ શુ નું કામ શું હોય છે? બરાબર. તો પોલ શુ, તો પોલ શુ નું કામ હોય છે ટુ સ્પ્રેડ મેગ્નેટિક ફ્લક્સ, બરાબર, અથવા મેગ્નેટિક ફિલ્ડ અથવા મેગ્નેટિક ફ્લક્સને સ્પ્રેડ કરવાનું કાર્ય આપણે ફ્લક્સ જ લખીએ, ટુ સ્પ્રેડ મેગ્નેટિક ફ્લક્સ, બરાબર. ફ્લક્સને ફેલાવવાનું કાર્ય શું કરે છે તો કે પોલ શું કરે છે, બરાબર. પોલ શું, સામાન્ય તમે જો અહીંયા આપણે હું દોરું આવી રીતના એક પોલ શું છે, બરાબર. તો આ ફ્લક્સ છે ને આવી રીતના એનો પાથ વધારશે, બરાબર. સેમ એઝ ઇટ ઇઝ અહીંયા તમે જુઓ બીજો પોલ હોય આવી રીતના સામે, બરાબર. તો આવી રીતના શું થશે, આ પોલે આવી રીતના એનો મેગ્નેટિક ફિલ્ડ છે, બરાબર. તો બે મેગ્નેટિક મતલબ કે પોલ શુ નું કાર્ય શું છે તો કે ફ્લક્સને ફેલાવવાનું કાર્ય કરે છે. ઓકે, આટલું ક્લિયર? યોક
યોક કાસ્ટ આયરન નું બનેલું હોય છે, પોલને સપોર્ટ કરવાનું કાર્ય કરે છે, ટુ ગીવ રિટર્ન પાથ ઓફ મેગ્નેટિક ફિલ્ડ અથવા મેગ્નેટિક ફ્લક્સને રિટર્ન પાથ આપવાનું કાર્ય કરે છે. બરાબર. તમે જો આપણે જરાક અહીંયા આવી રીતના યોકની રચના જોઈએ ને તો જો તમે આવી રીતના કદાચ જોઈ હશે, અહીંથી આવી રીતના બે પોલ કનેક્ટ કરી, બરાબર, અને સેમ એઝ ઇટ ઇઝ આવી રીતના બોડી હશે, બરાબર. તો આ એક વન ટાઈપ ઓફ, આને આપણે યોક કહીએ છીએ. ઓકે, યોકનું કાર્ય શું છે તો કે જો રિટર્ન પાથ પ્રોવાઈડ કરવાનું છે, આવી રીતના છે ને મેગ્નેટિક ફ્લક્સ છે ને આમાંથી આમ ફ્લો થશે, બરાબર. અરે ઓકે, કઈ મિનિટ. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ વધીએ હવે, બરાબર. યોક જોયું, મેગ્નેટિક સપોર્ટ, પોલને સપોર્ટ આપવાનું અને રિટર્ન પાથ આપવાનું કાર્ય કરે છે. પોલ શું કાર્ય કરે છે તો કે પોલ પહેલા તો જો સિલિકોન સ્ટીલ ડાયનેમો સ્ટીલ બનેલા હોય છે, હિસ્ટેરિસિસ લોસ ઓછો કરવા માટે આપણે પોલ સિલિકોન સ્ટીલ ડાયનેમો સ્ટીલના બનેલા હોય છે. લેમિનેશન ના પોલમાં લેમિનેશનનો ઉપયોગ કરવામાં આવે છે એડી કરંટ લોસ ઓછો કરવા માટે. પોલનું મેઇન કાર્ય શું છે, ફ્લક્સ ફિલ્ડ વાઇન્ડિંગની મદદથી ફ્લક્સને પ્રોડ્યુસ કરવાનું, અને બીજું કાર્ય છે પોલ શું નું કાર્ય શું છે, મેગ્નેટિક ફ્લક્સને સ્પ્રેડ કરવાનું, બરાબર. એના પછી હવે આપણે જોઈએ ફિલ્ડ વાઇન્ડિંગ, બરાબર. તો કે ફિલ્ડ વાઇન્ડિંગ નું કાર્ય શું હોય છે તો મેગ્નેટિક ફિલ્ડને ટુ પ્રોડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ અથવા ફ્લક્સ, મેગ્નેટિક ફ્લક્સને પ્રોડ્યુસ કરવાનું, બરાબર. જો આવી રીતના સામાન્ય તમે જુઓ, આવી રીતના પોલ હોય, ઓકે, એક પોલ છે, આ બીજો પોલ છે, બરાબર. તો કે અહીંયા છે ને આપણે ફિલ્ડ વાઇન્ડિંગ બેસાડવામાં આવ્યું હોય, પછી એક ફિલ્ડ વાઇન્ડિંગ, બધા પોલના ફિલ્ડ વાઇન્ડિંગ છે ને એ સિરીઝમાં કનેક્ટ કરેલા હોય છે. આટલું તમારે ખાસ મગજમાં રાખવાનું છે, બરાબર. ફિલ્ડ વાઇન્ડિંગ છે એ સિરીઝમાં કનેક્ટ કરેલું હોય છે, સિરીઝ કનેક્શન ખાસ તમારે મગજમાં રાખવાનું છે. 4 પોલ હોય તો 4 પોલ, 8 પોલ હોય તો 8 પોલ, બરાબર. 2 પોલ છે તો 2 પોલ, બરાબર. એવી રીતના બધા જ પોલ છે એકબીજા ફિલ્ડ વાઇન્ડિંગ છે આખું સિરીઝમાં કનેક્ટ કરવામાં આવ્યું હોય છે. ફિલ્ડ વાઇન્ડિંગનું મેઇન કાર્ય શું છે તો કે મેગ્નેટિક ફિલ્ડને પ્રોડ્યુસ કરવાનું કાર્ય કરે છે, બરાબર. પોલ ઉપર ફિલ્ડ વાઇન્ડિંગને પોલ ઉપર ફોર્મરથી બેસાડવામાં આવે છે, બરાબર. પોલ ઉપર બેસાડવામાં આવે છે. ક્લિયર ફ્રેન્ડ્સ? આટલું તમારે ખાસ મગજની અંદર રાખવાનું છે. ઓકે, ત્યાર પછી જોઈએ આપણે, હવે તમે જુઓ તો કે આર્મેચરની વાત કરી, બરાબર. આર્મેચર સિસ્ટમની અંદર, તો કે આર્મેચર સિસ્ટમની અંદર સેમ એઝ ઇટ ઇઝ આર્મેચર છે ને ઈ સિલિકોન સ્ટીલ અને ડાયનેમો સ્ટીલ નું બનેલું હોય છે, બરાબર. ટુ રિડ્યુસ હિસ્ટેરિસિસ લોસ, બરાબર. અને પોલ આર્મેચરની અંદર પણ લેમિનેશનનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. લેમિનેટેડ આર્મેચર, લેમિનેશન કરવાનો ઉપયોગ કરવામાં આવે છે ટુ રિડ્યુસ સેમ એઝ ઇટ ઇઝ એડી કરંટ લોસ, બરાબર. એડી કરંટ લોસ ઉપયોગ કરવા માટે આપણે લેમિનેશનનો ઉપયોગ કર્યો છે. સિલિકોન સ્ટીલ ડાયનેમો સ્ટીલનો ઉપયોગ આપણે રિડ્યુસ હિસ્ટેરિસિસ લોસ ઓછો કરવા માટે આવે છે. આર્મેચર તમે જુઓ તો કે આ પોલ છે, તો આ પોલની વચ્ચે છે ને જે આપણે ફરતો ભાગ છે, બરાબર, એને આપણે આર્મેચર કહીએ છીએ. અહીંયા તમે જુઓ તો કે અહીંયા આર્મેચર છે, બરાબર. તો આવી રીતના વચ્ચે આર્મેચર બેસાડવામાં આવે છે. તમે જો આર્મેચર છે ને આવી રીતના આમ ખાંચા વાળું હોય, આવી રીતના, બરાબર. આખું અત્યારે દોરવું થોડુંક શક્ય નથી, પણ જસ્ટ આવી રીતના તમને સમજાવવા માટે, બરાબર. એના ઉપર ખાંચા બેસાડવામાં, પેરિફેરલ આપણે આમ જો આખા ફરતા પરિઘ ઉપર છે ને એક એક પોલના સ્લોટ બનાવવામાં આવે છે, બરાબર. સ્લોટ આપણે પ્રોપર બનાવવામાં આવે છે, ઓકે. એના ઉપર વાઇન્ડિંગ બેસાડવામાં આવે છે. એટલે આર્મેચર શું કીધું, આર્મેચર કેનું, સિલિકોન સ્ટીલ ડાયનેમો સ્ટીલનું બનેલું હોય છે, લેમિનેશન દ્વારા બનાવવામાં આવે છે, બરાબર. આર્મેચર ઉપર આર્મેચર વાઇન્ડિંગ બેસાડવામાં આવે છે, ઓકે. એટલે હવે આવ્યું આપણે પાસે આર્મેચર વાઇન્ડિંગ, બરાબર. તો આર્મેચર વાઇન્ડિંગ છે એ આર્મેચર ઉપર બેસાડવામાં આવે છે, એટલે એને કીધું આર્મેચર વાઇન્ડિંગ. આર્મેચર વાઇન્ડિંગના બે પ્રકાર છે, યાદ રાખજો, લેપ વાઇન્ડિંગ, બરાબર, લેપ વાઇન્ડિંગ, અને બીજા નંબરનું છે વેવ વાઇન્ડિંગ, બરાબર. લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ. ક્લિયર? આના વિશે આપણે આગળ વધારે ચર્ચા કરશું. આર્મેચર વાઇન્ડિંગ કેટલા પ્રકારના હોય છે? 2 પ્રકારના હોય છે, લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ. ઓકે ફ્રેન્ડ્સ, ખાસ તમારે મગજની અંદર રાખો. આર્મેચર વાઇન્ડિંગ ક્યાં બેસાડવામાં આવે છે તો કે આર્મેચર ઉપર આવી રીતના જે સ્લોટ છે, સ્લોટ ઉપર આર્મેચર વાઇન્ડિંગ બેસાડવામાં આવે છે, ઓકે. ક્લિયર? ત્યાર પછી તમે જોઈએ તો આર્મેચર થઈ ગયું, આર્મેચર વાઇન્ડિંગ થઈ ગયું. આર્મેચર વાઇન્ડિંગ કોપરનું હોય છે, બરાબર.
અલગ આપણે. ત્યાર પછી હવે તમે જુઓ તો કે એના પછી છે કોમ્યુટેટર. કોમ્યુટેટરનું કાર્ય શું છે તો કે ડીસી જનરેટરની અંદર આર્મેચરની અંદર તમે ખાસ મગજમાં રાખજો, તમે એમસીક્યુ તમને પૂછાય છે આર્મેચરની અંદર તમારે કયો પાવર સપ્લાય ઉત્પન્ન થશે તો કે એસી સપ્લાય ઉત્પન્ન થશે. કોમ્યુટેટરનું કાર્ય શું છે એસી ટુ ડીસી, ટુ કન્વર્ટ એસી ટુ ડીસી, બરાબર. એસી નું ડીસી માં રૂપાંતર કરવાનું કાર્ય કરે છે. રૂપાંતર કરવાનું કાર્ય એસી નું ડીસી માં રૂપાંતર કરવાનું કાર્ય કોણ કરે છે કોમ્યુટેટર, બરાબર. પણ મગજમાં રાખજો આ એમસીક્યુ તમારે ખાસ મોસ્ટ આઈએમપી છે, આ છે ડીસી જનરેટર માટે. ઇન ડીસી મોટર કોમ્યુટેટર નું કાર્ય શું થશે, કોમ્યુટેટર શું કરશે ડીસી નું એસી માં રૂપાંતર કરશે. ખાસ મગજમાં રાખજો બે એમસીક્યુ છે ડીસી ટુ એસી કોમ્યુટેટર નું. ડીસી મોટર ની અંદર કોમ્યુટેટર શું કાર્ય કરે છે આ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. જો જનરેટર હોય ને તો એસી નું ડીસી કરશે, આપણે જનરેટરમાંથી સપ્લાય લેવી છે એટલે એસી નું ડીસી સપ્લાય કરશે. જ્યારે મોટરની અંદર શું થશે ડીસી સપ્લાય નું એસી સપ્લાયમાં કોમ્યુટેટર યાદ રાખજો એસી નું ડીસી કરે છે, ડીસી નું એસી કરે છે, બરાબર. કોમ્યુટેટરને આપણે ડીસી જનરેટરની અંદર મિકેનિકલ રેક્ટિફાયર તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ડીસી મોટરની અંદર મિકેનિકલ ઇન્વર્ટર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ મગજની અંદર રાખજો. કોમ્યુટેટર શેના બનેલા હોય છે, કોમ્યુટેટર છે ને એ કોપરની પટ્ટીનું બનેલું હોય છે, બરાબર. કોપર સ્ટ્રીપ થી બનેલું હોય છે, કોપરની પટ્ટીનું બનેલું હોય છે, કોપરની પટ્ટી હોતી અથવા કોપરનું બનેલું હોય છે કોમ્યુટેટર, બરાબર. મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે ડીસી મોટરની અંદર કોમ્યુટેટર શું કામ કરશે તો કે ડીસી નું એસી કરશે, જનરેટરની અંદર એસી નું ડીસી, એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરશે, મોટરની અંદર ડીસી સપ્લાયનું એસી સપ્લાયમાં રૂપાંતર કરશે. કોપર શેના બનેલા હોય છે, સોરી કોમ્યુટેટર શેનું બનેલું હોય છે તો કે કોપરનું બનેલું હોય છે. કોમ્યુટેટર ક્યાં લાગેલું હોય છે તો કે આર્મેચરની ઉપર લગાડવામાં આવેલું હોય છે, બરાબર. કોમ્યુટેટર આર્મેચર સાથે કનેક્ટ કરેલું હોય છે, ખાસ મગજની અંદર રાખવાનું છે. ત્યાર પછી આપણે છેલ્લે જોયું બ્રશ, બરાબર. તો કે બ્રશ નું કામ શું હોય છે ટુ કલેક્ટ કરંટ કલેક્ટ કરવાનું કાર્ય કોનું હોય છે બ્રશનું હોય છે, બરાબર. બ્રશનું કાર્ય મેઇન કાર્ય શું છે તો કે બ્રશનું કાર્ય છે ટુ કલેક્ટ ધ કરંટને કલેક્ટ કરવાનું કાર્ય બ્રશ કરે છે, ઓકે. ત્યાર પછી બ્રશ શેના બનેલા હોય છે તો કે કાર્બનના બનેલા હોય છે, બરાબર. કાર્બન બ્રશ, આવું જ બોલવાનું, કાર્બન બ્રશ જ બોલવાના એટલે તમને એમસીક્યુ આવડી જાય, બરાબર. કાર્બનના બનેલા હોય છે બ્રશ, કેના બનેલા હોય છે તો કે કાર્બનના બનેલા હોય છે, ઓકે ફ્રેન્ડ્સ. ખાસ આટલી વસ્તુ તમારે મગજની અંદર રાખવાની છે, ક્લિયર. પાછું આપણે એક વખત રિવિઝન લઈ લઈએ, ઓકે. તો કે જો આર્મેચર થી સીધું લઈએ, આગળનું તો આપણે જોઈ લીધું, બરાબર. આર્મેચર સિલિકોન સ્ટીલ, ડાયનેમો સ્ટીલનું બનેલું હોય છે. હિસ્ટેરિસિસ લોસ ઓછો કરવા માટે સિલિકોન ડાયનેમો સ્ટીલ, લેમિનેશન આપણે ઈડી કરંટ લોસ ઓછો કરવા માટે, બરાબર. વચ્ચે જે આર્મેચર હોય છે પેરિફેરલ, એના ઉપર ખાંચા પાડીને સ્લોટ્સ બનાવવામાં આવે છે, એના ઉપર આર્મેચર વાઇન્ડિંગ બેસાડવામાં આવે છે. આર્મેચર વાઇન્ડિંગ બે પ્રકારનું હોય છે, લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ, બરાબર. ત્યાર પછી તમે જુઓ તો કે કોમ્યુટેટર શું છે તો કે કોમ્યુટેટર છે એસી ટુ ડીસી માં રૂપાંતર કરે છે ડીસી જનરેટરની અંદર. ડીસી મોટરમાં કોમ્યુટેટર શું કામ કરશે ડીસી નું એસી માં રૂપાંતર કરશે, બરાબર. આ કોમ્યુટેટર કોપર સ્ટ્રીપ અથવા કોપરની પટ્ટી એનું બનેલું હોય છે. બ્રશ નું કામ શું છે ટુ કલેક્ટ ધ કરંટ, અને કાર્બન બ્રશ નું બનેલા હોય છે, બરાબર. કરંટ નું કલેક્ટ કરવાનું કામ બ્રશ નું હોય છે, અને કાર્બનના બ્રશ બનેલા હોય છે, ક્લિયર. આટલું કન્સ્ટ્રક્શન માંથી તમને કંઈક ને કંઈક એમસીક્યુ પૂછાઈ શકે છે, ઓકે ફ્રેન્ડ. ખાસ તમારે મગજની અંદર રાખવાનું છે, ક્લિયર. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે આપણે જોઈએ EMF ઇક્વેશન ઓફ ડીસી જનરેટર, બરાબર. ડીસી જનરેટરનું EMF, જો અહીંયા હું કાંઈ સૂત્ર સાબિત નથી કરવાનો, સીધું EMF ઇક્વેશન લખાવી દેવાનો છું, બરાબર. EMF ઇક્વેશન શું થશે તો કે E બરાબર 5ZNP ડિવાઇડેડ બાય 60A. તમારે ખાલી આ જ મગજની અંદર રાખવાનું છે, E બરાબર 5ZNP ડિવાઇડેડ બાય 60A, ઓકે ફ્રેન્ડ્સ. આ જનરેટરનું EMF ઇક્વેશન છે, બરાબર. E બરાબર શું થશે તો કે આપણે બધા નોટેશન લખાવી દઉં છું, તો કે જનરેટેડ EMF phi બરાબર શું થશે તો કે ફ્લક્સ પર પોલ, ફ્લક્સ નો એકમ શું થઈ જશે વેબર થઈ જશે, બરાબર. Z એટલે શું થશે તો કે નંબર ઓફ કંડક્ટર, બરાબર. આર્મેચર ની અંદર કેટલા કંડક્ટર છે, બરાબર, એને કીધું Z, ખાસ યાદજો.
એન એટલે શું છે તો કે સ્પીડ છે, બરાબર, સ્પીડ ઇન આરપીએમ, આરપીએમ એમાં થશે. પી એટલે શું છે તો કે નંબર ઓફ પોલ, નંબર ઓફ પોલ, બરાબર. અને એ બરાબર શું છે, નંબર ઓફ આર્મેચર પેરેલલ પાથ, પેરેલલ પાથ, બરાબર. નંબર ઓફ આર્મેચર પેરેલલ પાથ એને કીધું આપણે એ. ખાસ મગજની અંદર રાખજો, ઈ બરાબર 5ZNP મેન આપણું સૂત્ર છે, બરાબર. હવે આની અંદર તમારે યાદ રાખવાનું છે બે વસ્તુ, કે લેપ વાઇન્ડિંગ હોય તો શું કરવાનું છે અને વેવ વાઇન્ડિંગ હોય તો શું કરવાનું છે. ક્લિયર? જો એક વસ્તુ યાદ રાખજો, એ ની સંખ્યા તમારા મગજની અંદર રાખવાની. જો લેપ વાઇન્ડિંગ હોય, તમને એમ કીધું છે લેપ વાઇન્ડિંગ, બરાબર, પણ હવે તમને એમ કીધું છે સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ, કે શું કીધું છે પેલા યાદ રાખજો, સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ. તો તમારે યાદ રાખવાનું છે સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ હોય ને તો એ બરાબર એમપી થશે, બરાબર. એમ એટલે શું છે, બરાબર. પેલા ખાલી આપણે સિમ્પ્લેક્સ નહીં, ખાલી એ બરાબર આર્મેચર પેરેલલ પાથ, લેપ વાઇન્ડિંગ ની અંદર આર્મેચર પેરેલલ પાથ ની સંખ્યા શું થશે, એ બરાબર એમપી. એમ બરાબર શું છે, એમ બરાબર મલ્ટીપ્લિસિટી છે, બરાબર. હવે તમને એમ કહી છે કે સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ એમ કીધું છે, સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ, બરાબર. સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ કીધું છે તો એનો મતલબ એવો થયો એમ બરાબર 1 થયું, તો લેપ વાઇન્ડિંગ, સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ ની અંદર એ બરાબર કેટલા થશે, પી થશે. તો જેટલા પોલ હશે એટલા જ આર્મેચર પેરેલલ પાથ હશે, બરાબર. ઘણી વખત દાખલાની અંદર તમને છે ને પોલની સંખ્યા આપી હોય, તમને એમ કીધું લેપ વાઇન્ડિંગ છે પણ આર્મેચર પેરેલલ પાથની સંખ્યા ન આપી, તો ત્યારે તમારે સમજી જવાનું છે એ બરાબર પી લેવાના છે. જો તમને એમ કહે છે ડ્યુપ્લેક્સ લેપ વાઇન્ડિંગ, ડ્યુપ્લેક્સ લેપ વાઇન્ડિંગ, બરાબર, તો એમ બરાબર કેટલા થઈ જશે, 2 થઈ જશે. તો એ બરાબર આન્સર આવશે એમપી બરાબર શું થશે, 2p, બરાબર. ઘણી વખત તમને આવો દાખલો ખાસ પૂછાઈ જતો હોય છે, સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ છે તો એમ બરાબર 1, તો એ બરાબર પી થશે. વધારે પડતો છે ને આનો જવાબ આપણો વધારે પડતું છે ને સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ જ આવશે. ક્યારેક તમને એમસીક્યુ પૂછાઈ શકે કે ડ્યુપ્લેક્સ લેપ વાઇન્ડિંગ અથવા ડ્યુપ્લેક્સ વેવ વાઇન્ડિંગ હોય તો, વેવ વાઇન્ડિંગ નો જે બાકી છે આપણે હમણાં કરશું, બરાબર. હવે ક્યારેક તમને એમ કહે કે ભાઈ ટ્રિપ્લેક્સ વાઇન્ડિંગ કીધું છે, બરાબર. ત્રીજા નંબરનું તમને એમ કહે છે કે ટ્રિપ્લેક્સ લેપ વાઇન્ડિંગ, ટ્રિપ્લેક્સ લેપ વાઇન્ડિંગ, વાઇન્ડિંગ, બરાબર. તો ટ્રિપ્લેક્સ લેપ વાઇન્ડિંગ ની અંદર શું થશે તો કે m બરાબર 3 થયા, તો a બરાબર 3p, બરાબર. આર્મેચર પેરેલલ પાથ કેટલા થઈ જશે તો 3p થઈ જશે. પોલ ને ગુણ્યા 3 કરી નાખવાના, ક્લિયર. જ્યારે સિમ્પ્લેક્સ છે, વધારે પડતું જો તમે યાદ રાખજો કે આપણા માટે આઈએમપી છે ને એ સિમ્પ્લેક્સ છે, બરાબર. સિમ્પ્લેક્સ હશે તો a બરાબર p, આટલું તમારા મગજની અંદર લઈ લેવાનું છે, ક્લિયર. બાકી જ્યારે તમને ડ્યુપ્લેક્સ કહી તો a બરાબર 2p છે, આ તમને એમસીક્યુ પૂછાઈ શકે છે. ટ્રિપ્લેક્સ કહી તો a બરાબર 3p છે, એ પણ તમારે ખાસ મગજની અંદર રાખવાનું છે, બરાબર. હવે આપણે વેવ વાઇન્ડિંગ નું જોઈએ તો કે વેવ વાઇન્ડિંગ હોય, આપણે વેવ વાઇન્ડિંગ નું આપણે અહીંયા લખી નાખીએ, બરાબર. હવે તમને એમ કહે છે વેવ વાઇન્ડિંગ હોય, ઓકે, તો જ્યારે તો વેવ વાઇન્ડિંગમાં આર્મેચર પેરેલલ પાથ કેટલા થશે, a ઇઝ ઇક્વલ ટુ 2m, બરાબર. 2m ખાસ તમારા મગજની, m એટલે મલ્ટીપ્લિસિટી છે, તો પહેલા નંબરનું જો સિમ્પ્લેક્સ વેવ વાઇન્ડિંગ હોય, સિમ્પ્લેક્સ વેવ વાઇન્ડિંગ, તો એ બરાબર શું થશે, 2 થઈ જશે, કારણ કે m બરાબર તો 1 થઈ ગયું, ક્લિયર. બીજા નંબરનું તમને એમ કહે કે ડ્યુપ્લેક્સ વેવ વાઇન્ડિંગ છે, ડ્યુપ્લેક્સ વેવ વાઇન્ડિંગ, તો એ બરાબર શું થશે, જો m2m એટલે પેલા 2 એને ગુણ્યા m ના 2, બરાબર, એટલે એ બરાબર થશે 4. આ એક દાખલો એમસીક્યુ પૂછાઈ ગયેલો છે, બરાબર. ડ્યુપ્લેક્સ વેવ વાઇન્ડિંગ અંદર નંબર ઓફ પેરેલલ પાથ કેટલા થશે તો કે 4, ક્લિયર. આર્મેચર પેરેલલ પાથ કેટલા થશે, 4, ઓકે ફ્રેન્ડ્સ. ટ્રિપ્લેક્સ હોય તો 2 ગુણ્યા 3, 3 દુ 6, ક્લિયર. હવે ક્વાડ્રુપ્લેક્સ કઈ વધારે પડતું ક્વાડ્રુપ્લેક્સ તો ન જ આવે, બરાબર. સિમ્પ્લેક્સ, ડ્યુપ્લેક્સ ને વધીને ટ્રિપ્લેક્સ સુધી તમને પહોંચી શકે, એનાથી વધારે ન પહોંચી શકે, ઓકે ફ્રેન્ડ. ત્યાં એનાથી વધારે મતલબ પૂછે નહીં, એટલે ખાસ તમારા મગજની અંદર રાખવાનું છે, e બરાબર 5ZNP ના છેદમાં 60a, ઓકે. અને લેપ વાઇન્ડિંગ હોય તો એ બરાબર સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ, આપણે અહીંયા છે ને સિમ્પ્લેક્સ ની અંદર જોશું, બરાબર. તો સિમ્પ્લેક્સ ની અંદર શું થશે
આપણે દાખલાની અંદર વધારે પડતું તમને સિમ્પ્લેક્સ આપેલું હોય, બરાબર, તો સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગની અંદર સિમ્પ્લેક્સની અંદર તો નંબર ઓફ પેરેલલ પાથ કેટલા થશે? તો જો લેપ વાઇન્ડિંગ હોય ને તો એ બરાબર પી થશે, બરાબર. આ કેના માટે છે? લેપ વાઇન્ડિંગ, લેપ, અને એ બરાબર 2 થશે. આ કેના માટે છે? તો કે વેવ વાઇન્ડિંગ, બરાબર. વેવ વાઇન્ડિંગ થશે. ક્લિયર? આટલું તમારા મગજમાં બેસી ગયું હશે. હવે આગળ વધીએ. હવે તમે જુઓ, આપણે જે સૂત્ર જોયું E બરાબર 5ZNP ડિવાઇડેડ બાય 60A. ઓકે. હવે ડીસી મોટરની અંદર આ બેક EMF છે. ડીસી મોટરની અંદર જો તમને બેક EMF કહેવામાં આવે, બરાબર, તો ડીસી મોટરની અંદર બેક EMF નું સૂત્ર શું થશે? સેમ એઝ ઇટ ઇઝ છે, EB, એટલે આને કીધું બેક EMF. સાથે સાથે જ લેતા જાય છે એટલે તમને મગજમાં ઉતરતું જાય, બરાબર. તો E થયું 5ZNP ડિવાઇડેડ બાય 60A. ઓકે. હવે તમે અહીંયા જુઓ તો કે Z અને P અને A આર્મેચર પેરેલલ પાથ છે ને, આ બધી વસ્તુ કોન્સ્ટન્ટ આપણે ગણતરી કરીએ, મતલબ એ ડિઝાઇન મતલબ મોટરની ડિઝાઇન કરી ત્યારે જ, એટલે ફ્લક્સ અને સ્પીડ છે ને એ વસ્તુ શું છે? ફ્લક્સ અને સ્પીડ બંને ડિફરન્ટ, મતલબ એમાં ચેન્જ થઈ જાય. તો EMF જો Z, P અને A કોન્સ્ટન્ટ હોય તો E ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ phi n. આ ખાસ મગજની અંદર રાખજો. ઓકે. સેમ એઝ ઇટ ઇઝ અહીંયા તમે આવી રીતના મોટરની અંદર કહી શકો છો EB ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ phi ઇન્ટુ n. હવે તમને અહીંયા એવો દાખલો પૂછી શકે કે કોઈ પણ એક મોટરની, કાં તો તમને શું કહી શકે ખબર છે કે phi1 n1 આપેલો છે, અથવા તમને અહીંથી તમે એ પણ એટલી વસ્તુ સમજો કે EMF ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્પીડ થયું, સ્પીડમાં ફેરફાર થશે તો EMF માં ફેરફાર થશે, EMF ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્લક્સ છે. ક્લિયર? હવે તમને આવું એક દાખલો પૂછી શકે, બરાબર, કે ભાઈ કોઈ પણ એક મોટરની સ્પીડ છે E, મતલબ EMF છે E1 આપેલો છે એન્ડ એની સ્પીડ છે n1 છે. ઓકે. હવે એનો EMF E2 થાય છે, બરાબર, તો n2 સ્પીડ ફાઇન્ડ કરો. તો તમારે સિમ્પલ કાંઈ નથી કરવાનું, E1 ના છેદમાં E2 બરાબર n1 ના છેદમાં n2 આવું લખવાનું છે, બરાબર, કારણ કે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે એટલે E1 ના છેદમાં E2 બરાબર n1 ના છેદમાં n2. ઓકે. તો આના ઉપરથી n2 ને સૂત્રનો કરતા બનાવીને તમે સ્પીડ મેળવી શકો છો. ક્લિયર ફ્રેન્ડ્સ? જો તમને phi1 ને આખું તમને આપ્યું, હવે જો મોટર હોય તો અહીંયા EB1 EB2 n1 ના છેદમાં n2 બે કે એમાં જ આવશે, બરાબર. કદાચ મોટરના ફોર્મમાં તમને દાખલો પૂછી શકે, જનરેટરના ફોર્મમાં દાખલો પૂછી શકે. જો તમને ફ્લક્સ આપ્યો છે તો કે E1 ના છેદમાં E2 બરાબર phi1 n1 એના છેદમાં phi2 n2. ક્લિયર? તમને ફ્લક્સની વેલ્યુ આપી, ઘણી વખત ફ્લક્સની વેલ્યુ ના આપી, જે આપણને જેટલી વેલ્યુ આપી છે એટલી વેલ્યુ તમે આની અંદર મૂકી દો, જે વેલ્યુ નથી આપી એ વેલ્યુને તમે સૂત્રનો કરતા બનાવીને ફાઇન્ડ કરી લ્યો. ક્લિયર? તો આ રીતના તમારે ખાસ મગજમાં રાખવાનું છે, E બરાબર 5ZNP ના છેદમાં 60A. ઓકે. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે તમે જુઓ ટાઈપ્સ ઓફ ડીસી જનરેટર અથવા ટાઈપ્સ ઓફ ડીસી મશીન, આપણે એવું લખીએ ટાઈપ્સ ઓફ ડીસી મશીન, બરાબર. ડીસી જનરેટર અને મોટર આપણે સાથે લઈએ છીએ, તો કે જો આપણી પાસે ડીસી જનરેટર કયો કે મોટર કયો, કેટલા પ્રકારના આપણી પાસે મોટર છે? સૌથી પહેલા છે અથવા સેપરેટલી એક્સાઇટેડ જનરેટર, સેપરેટલી એક્સાઇટેડ, બરાબર. એના પછી સેલ્ફ એક્સાઇટેડ. સેલ્ફ એક્સાઇટેડ ની અંદર તમે જુઓ તો કે આપણી પાસે ત્રણ પ્રકારના, શન્ટ, સિરીઝ અને કમ્પાઉન્ડ. કમ્પાઉન્ડ ની અંદર તમે જુઓ તો કે બે પ્રકાર છે. એક જ મિનિટ. કમ્પાઉન્ડ ની અંદર આપણી પાસે બે પ્રકાર છે, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ, ક્યુમ્યુલેટિવ અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ. ડિફરન્શિયલ કમ્પાઉન્ડ. ક્લિયર? પછી લોંગ શન્ટ અને શોર્ટ શન્ટ છે જ, બરાબર. લોંગ શન્ટ જનરેટર અને શોર્ટ શન્ટ જનરેટર, લોંગ શન્ટ મોટર, શોર્ટ શન્ટ. જેટલા પ્રકારના ડીસી જનરેટર છે એટલા જ પ્રકારની ડીસી મોટર છે. ઓકે. હવે તમે જો સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર છે તો સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટરને આપણે અહીંયા જોઈ લઈએ, બરાબર. તો કે જો એના જે ફિલ્ડ વાઇન્ડિંગ છે, બરાબર, ફિલ્ડ વાઇન્ડિંગને બહારથી એક એડિશનલ ડીસી સપ્લાય આપવામાં આવે છે. ઓકે. એક અહીંયા આપણે ફિલ્ડ રેગ્યુલેટર રજિસ્ટર રાખવામાં આવ્યું હોય છે, અહીંથી આપણે એક ડીસી સપ્લાય આપવામાં આવે છે બહારથી, એક્સટર્નલ ડીસી સપ્લાય આપવામાં આવે છે, એટલે એને કીધું આપણે સેપરેટલી એક્સાઇટેડ. એને સેપરેટ ફિલ્ડ વાઇન્ડિંગને સેપરેટ સપ્લાય આપવામાં આવે છે, બરાબર. અહીંયા આર્મેચર છે, બરાબર. અહીંયા આર્મેચરનો રેઝિસ્ટન્સ આપણે આવી રીતના દોરી નાખીએ, બરાબર.
અહીંયા આપણને વોલ્ટેજ મળશે, ટર્મિનલ વોલ્ટેજ V, અહીંયા EMF જનરેટ થશે, બરાબર, આ આપણો આર્મેચર કરંટ IA, બરાબર, અહીંયા આપણો ફિલ્ડ કરંટ IF. ઓકે, એડમિટ ક્લિયર. તો આ સેપરેટલી એક્સાઇટેડ DC જનરેટર થયું. ઓકે, કરંટની દિશા ઉલટાવી નાખો એટલે DC મોટર થઈ જશે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે 1 by 1 શન્ટ સિરીઝ અને આપણે કમ્પાઉન્ડ જનરેટર આપણે જોતા જઈએ, બરાબર. શન્ટ જનરેટર, સિરીઝ જનરેટર, કમ્પાઉન્ડ જનરેટર. હવે તમે જુઓ, સૌથી પહેલા આપણે જોઈએ શન્ટ જનરેટર, બરાબર. શન્ટ જનરેટર આપણે સૌથી પહેલા જોઈએ છીએ. તો શન્ટનો મતલબ થાય છે પેરેલલ, બરાબર. શન્ટનો મતલબ થાય છે પેરેલલ. ઓકે, હવે એક વસ્તુ જુઓ તો કે આનો જે આર્મેચર વાઇન્ડિંગ છે અને પેરેલલ મતલબ કે આપણું ફિલ્ડ વાઇન્ડિંગ છે, બરાબર. આર્મેચર અને ફિલ્ડ વાઇન્ડિંગ બંને એકબીજાની પેરેલલમાં હોય છે, બરાબર. અહીંયા આપણને મળશે ટર્મિનલ વોલ્ટેજ V, આના આર્મેચર રેઝિસ્ટન્સ RA, અહીંયા EMF જનરેટ થશે એને કીધું E, આના રેઝિસ્ટન્સને કહેશું RSH, બરાબર. અહીંયા આપણે લોડ કનેક્ટ કરી દઈએ, લોડ રેઝિસ્ટન્સ RL, બરાબર. હવે તમે જુઓ તો કે કરંટની દિશા ખાસ મગજમાં યાદ રાખજો. જો અહીંથી આપણે આર્મેચર કરંટ બારે જશે, જનરેટર છે એટલે બારે જશે આર્મેચર કરંટ, અહીંથી લોડ કરંટ IL અને અહીંથી કરંટ જશે ISH. ક્લિયર? તમને અહીંથી બધું ક્લિયર દેખાતું હશે. ઓકે, આ શન્ટ જનરેટરની આપણે વાત કરી છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે તમે અહીંયા જુઓ તો કે શન્ટ જનરેટર આર્મેચર કરંટ છે એ આપણે EMF જનરેટ થાય છે, આર્મેચર કરંટ બહાર જાય છે, બહાર અહીંથી બે ભાગ પડે છે આ પોઈન્ટ ઉપરથી, IL કરંટ અને IL. તો આપણે આવી રીતના લખી શકીએ કે IA ઇઝ ઇક્વલ ટુ IL પ્લસ ISH. ઓકે, હવે IL ની વેલ્યુ આપણે જોતી હોય તો IL ઇઝ ઇક્વલ ટુ V, તો બધા શન્ટ જનરેટર છે વોલ્ટેજ બધામાં સરખો છે, V અપોન RSH થશે, બરાબર. સોરી, V અપોન RL થશે. અને ISH ની વેલ્યુ જોતી હોય, ISH ઇઝ ઇક્વલ ટુ V અપોન RSH, બરાબર, V અપોન RSH. ક્લિયર? હવે તમે જુઓ તો કે IL અને ISH મળી જાય તો તમને આર્મેચર કરંટ મળી જાય. ઓકે, હવે એક વસ્તુ સમજો તો કે આપણું V છે એ આપણું શું છે? V છે એ આપણું આઉટપુટ છે, E છે એ આપણું ઇનપુટ છે, બરાબર. તો આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ માઇનસ લોસીસ, બરાબર. તો કે આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ માઇનસ લોસીસ, બરાબર. તો કે ટર્મિનલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IA RA, બરાબર. લોસીસ શું થશે તો કે જો આ આર્મેચરમાં જે લોસ થશે ને, RSH માં એમાં નથી કન્સિડર કરવાના, બરાબર. પેરેલલ છે, આર્મેચરની અંદર લોસ થશે આર્મેચર રેઝિસ્ટન્સને લીધે, બરાબર. તો એમાં આપણે શન્ટ જનરેટરની અંદર સૂત્ર શું થશે? V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IA RA. ક્લિયર? આ એક ખાસ તમારે મગજની અંદર રાખવાનું છે, V ઇઝ ઇક્વલ ટુ IA RA. તે જ આપણે નીચે લખીએ, V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IA RA. આ શન્ટ જનરેટરનું સૂત્ર બન્યું. ક્લિયર? હવે તમે જુઓ અહીંથી તમને MCQ ક્યાં પૂછાઈ શકે છે તો કે જે શન્ટ જનરેટરની અંદર જે ફિલ્ડ વાઇન્ડિંગ હોય છે, આ ફિલ્ડ વાઇન્ડિંગ, બરાબર, ફિલ્ડ વાઇન્ડિંગના છે ને જે ટર્ન્સ હોય ને, નંબર ઓફ ટર્ન્સ, બરાબર, ફિલ્ડ વાઇન્ડિંગની અંદર મોર નંબર ઓફ ટર્ન્સ, બરાબર. તો મોર નંબર ઓફ ટર્ન્સ અને એની અંદર આપણે વાયર જે મતલબ કે જે આપણે વાયરનો ઉપયોગ કરશું એ થિન વાયરનો ઉપયોગ કરશું. થિન વાયર એટલે જો વાયરની સાઈઝ નાનકડી હશે, પાતળી હશે, બરાબર, તો એનો મતલબ રેઝિસ્ટન્સ વધારે છે. કારણ કે જો મેઇન વસ્તુ છે કે આપણે અહીંથી કરંટ I આર્મેચર કરંટ બહાર નીકળે એટલે શન્ટની અંદર બહુ ઓછો કરંટ જવો જોઈએ. આ વધારે કરતો કરંટ આપણે કઈ બાજુ જવો જોઈએ? લોડ તરફ, વાયર તરફ. એટલે ફિલ્ડ વાઇન્ડિંગની અંદર, શન્ટ જનરેટરની અંદર ફિલ્ડ વાઇન્ડિંગનો આપણો મોર નંબર ઓફ ટર્ન્સ વધારે હશે અને વાયર છે ને એ થિન હશે, બરાબર. પાતળો વાયરનો ઉપયોગ કરવામાં આવશે. આ ખાસ તમારે મગજમાં રાખવાનું છે, બરાબર. એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, હવે તમે જુઓ આ શન્ટ જનરેટર જોયું, સેમ એઝ ઇટ ઇઝ. હવે આપણે અહીંયા આપણે શન્ટ મોટરના પણ સૂત્ર લખી નાખીએ એટલે તમને પ્રોબ્લેમ ન આવે, બરાબર. હવે આપણે અહીંયા જુઓ તો કે શન્ટ મોટર, ઘણી વખત તમને શન્ટ મોટર અથવા એના દાખલા પૂછાતા હોય છે, બરાબર. તો તમને કન્ફ્યુઝન થતું હોય છે, એટલે અહીંયા બેયનું પહેલા આપણે કમ્પેરિઝન મોડ કરતા જાય તો તમને આઈડિયા આવતો જાય, બરાબર. તો શન્ટ મોટર છે તો આપણે આ જ
હવે તમારે ખાલી વસ્તુ શું કરવાની છે, એક વસ્તુ સમજો. ઓકે, હવે અહીંયા આર્મેચર રેઝિસ્ટન્સ RA છે, અહીંયા RSH છે, બરાબર, અને અહીંયા હવે છે ને EB થઈ જશે, બેક EMF થઈ જશે. ખાસ મગજની અંદર રાખવાનું છે, બેક EMF થઈ જશે. ઓકે ફ્રેન્ડ્સ, હવે શન્ટ મોટર, તો કે કરંટની બધી દિશા ઉલટાવી નાખો, બરાબર. તો એનો મતલબ એવો થયો કે શન્ટ મોટરની અંદર કરંટની દિશા આપણે ઉલટાવીએ છીએ તો કરંટ, હવે કારણ કે શું છે, કરંટ અંદર આવશે, મોટર છે એ પ્રવાહને લેશે, ઇલેક્ટ્રિક સપ્લાયનું મિકેનિકલમાં રૂપાંતર કરે છે. ઓકે, તો આ આપણો લોડ કરંટ IL, અહીંથી આપણો આર્મેચર કરંટ IA, બરાબર, અને અહીંયા આપણો આર્મેચર કરંટ ISH. તો હવે આના કરતા ઉલટું થઈ જશે, તો IL ઇઝ ઇક્વલ ટુ ISH પ્લસ IA. ક્લિયર? આટલું તમને મગજમાં આવી ગયું હશે. ઓકે, પછી સેમ એઝ ઇટ ઇઝ, હવે ISH ને આર્મેચર કરંટ ને એ ફાઇન કરવું કઈ એટલું અઘરું નથી. ઓકે, હવે તમે જુઓ તો કે આપણા મોટરનું સૂત્ર શું છે. હવે અહીંયા છે ને V છે ને, VE છે ને, એ આપણા ઇનપુટ છે, અને આઉટપુટ છે ને, આઉટપુટ શું છે, આઉટપુટ બેક EMF છે, બરાબર. તો આપણું સૂત્ર થશે EB ઇઝ ઇક્વલ ટુ બેક EMF ઇઝ ઇક્વલ ટુ V માઇનસ IA RA. ખાસ મગજની અંદર રાખવાનું છે. જો આપણે મોટરની અંદર હંમેશા બેક EMF લખશું, ઓકે, મોટરની અંદર હંમેશા આપણે બેક EMF લખવામાં આવશે. આ એક ખાસ તમારા મગજની અંદર રાખવાનું છે. ઓકે ફ્રેન્ડ, શન્ટ મોટરની અંદર શું થશે તો કે જો સિમ્પલ વસ્તુ, કન્સ્ટ્રક્શન જનરેટર છે એવું જ મોટરનું છે, બરાબર. કરંટની દિશા ઉલટાવી દીધી, IL ઇઝ ઇક્વલ ટુ ISH પ્લસ IA થયા. હવે વોલ્ટેજ છે ને, આપણે જનરેટરની અંદર વોલ્ટેજ આઉટપુટ હતું, જ્યારે અહીંયા ઇનપુટ થઈ જશે ને બેક EMF છે એ આપણું આઉટપુટ થઈ જશે. તો EB ઇઝ ઇક્વલ ટુ V માઇનસ IA RA. ઓકે, ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી હવે આપણે આગળ વધીએ. શન્ટ મોટર જોયું, શન્ટ જનરેટર જોયું, બરાબર. હવે આપણે જોઈએ સિરીઝ જનરેટર, બરાબર. સિરીઝ જનરેટર ને આપણે અહીંયા જોશું, આપણે સિરીઝ મોટર. બરાબર, સિરીઝ જનરેટર, સિરીઝ મોટર, બેયના સૂત્ર સાથે સાથે થતા જાય એટલે તમને કન્ફ્યુઝન ન થાય, બરાબર. હવે તમે જુઓ તો કે સિરીઝ જનરેટર આપણે અહીંયા જોયું, આર્મેચર છે, બરાબર. આપણું સિરીઝ વાઇન્ડિંગ છે, સિરીઝ વાઇન્ડિંગ છે ને, આ રીતના દોરીએ એટલે તમને આઈડિયા આવે, બરાબર. આર્મેચર રેઝિસ્ટન્સ RA, ઓકે, અહીંથી આપણો કરંટ ફ્લો થશે IA, આ RAC, બરાબર. અહીંયા તમને વોલ્ટેજ મળશે, ટર્મિનલ વોલ્ટેજ V, અહીંયા EMF ઇન્ડ્યુસ થશે E, બરાબર. અહીંયા આપણે લોડ કનેક્ટ કરી દઈએ, બરાબર, લોડ રેઝિસ્ટન્સ RL, બરાબર. અહીંયા આપણો જે કરંટ ફ્લો થશે IL, અને R સિરીઝ વાઇન્ડિંગમાંથી જે કરંટ ફ્લો થશે એને કહેશું આપણે ISE, બરાબર. તો હવે આપણે અહીંયા શું થશે તો કે અહીંયા IA ઇઝ ઇક્વલ ટુ ISE ઇઝ ઇક્વલ ટુ IL, બરાબર. સિરીઝની અંદર કરંટ બધાય સરખા હોય છે, તો IA ઇઝ ઇક્વલ ટુ IL ઇઝ ઇક્વલ ટુ ISE થશે. ઓકે ફ્રેન્ડ્સ, ક્લિયર? તો આ એક MCQ પૂછાયેલો છે, બરાબર. ઇન સિરીઝ જનરેટર અથવા સિરીઝ મોટર IA ઇઝ ઇક્વલ ટુ ISE ઇઝ ઇક્વલ ટુ IL થશે, બરાબર. બીજી વસ્તુ તમે એક વસ્તુ યાદ રાખો કે સિરીઝની અંદર જે આપણે ફિલ્ડ વાઇન્ડિંગ કર્યું ને એ સિરીઝ કનેક્શન આર્મેચરની સિરીઝમાં છે, બરાબર. એટલે એનું જે ફિલ્ડ વાઇન્ડિંગ છે એ આપણે અહીંયા જો મેં આવી રીતના છે ને ઘાટો તાર દોરેલો છે, બરાબર. એનો મતલબ કે એનો જે આપણે જે વાઇન્ડિંગ ઉપયોગ કરી છે ને એનો એરિયા છે ને વધારે હોય છે, એ થોડોક જાડો હોય છે, બરાબર, અને ઓછા નંબર ઓફ ટર્ન્સ હોય છે. આ એક MCQ પૂછાય છે, ખાસ તમારા મગજની અંદર રાખવાનું છે, બરાબર. RAC ઇઝ ઇક્વલ ટુ મતલબ કે જે સિરીઝ વાઇન્ડિંગ નો રેઝિસ્ટન્સ છે, બરાબર, ઈ રેઝિસ્ટન્સ વધારે મતલબ ઓછો કરવા માટે આપણે એનો એરિયા વધારે કરશું, બરાબર, કારણ કે લોડ કરંટ એમાંથી ફ્લો થાય છે એટલે એનો એરિયા વધારે છે, એટલે આપણો વાયર છે એ મતલબ કે જે વાઇન્ડિંગ નો તાર છે એ જાડો હશે અને એમાં લેસ નંબર ઓફ ટર્ન્સ હશે. જ્યારે શન્ટ ની અંદર શું હતું, મોર નંબર ઓફ ટર્ન્સ અને થિન વાયર ઉપયોગ, આમાં થીક વાયર આવશે, લેસ નંબર ઓફ ટર્ન્સ અને થીક વાયર. આ MCQ ખાસ પૂછાયેલો છે. ઓકે, હવે તમે જુઓ અહીંયા આપણે છે ને, હવે આપણે આપણું સૂત્ર શું થશે તો કે V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IARA, બરાબર. આ આર્મેચર ની અંદર તો લોસ થાય છે IARA, હવે માઇનસ, હવે આ સિરીઝમાંથી પણ સિરીઝ વાઇન્ડિંગમાંથી કરંટ ફ્લો થાય છે તો એનો પણ લોસ થશે IAC RAC. હવે તમે જુઓ IA બરાબર ISC બરાબર IL છે, એટલે IA છે એ જ ISC છે, તો આપણે આવી રીતના લખી શકીએ V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IARA માઇનસ IA RAC,
હવે આઈએ કોમન કાઢી લે તો V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ આઈએ કોમન કાઢી લીધા અને રેઝિસ્ટન્સનો સરવાળો RA પ્લસ RSE. જો તમને એમ થશે સરવાળો કેમ કર્યો તો ખાસ મગજની અંદર રાખજો, અહીંયા માઇનસની નિશાની છે બરાબર, તો આઈએ ની આગળ માઇનસની નિશાની છે, કાઉન્સ છૂટા પડીને બે અંદર ગુણાકાર થશે ને તો આઈએ માઇનસ આઈએસી આરએસી થશે. જો તમે અહીંયા કાઉન્સની અંદર RA માઇનસ આઈએસી કરશો ને તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બરાબર, સૂત્ર ખોટું થઈ જશે. એટલે આપણું આ મેન સૂત્ર થશે V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ આઈએ RA. ક્લિયર? આ આપણું સિરીઝ જનરેટરનું સૂત્ર થયું. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી હવે આપણે સિરીઝ મોટરનું જોઈએ. તો કે સિરીઝ મોટર સેમ એઝ ઇટ ઇઝ. હવે આમાં કાંઈ એટલો બધો ડિફરન્સ છે જ નહીં, તમારે ખાલી કરંટની દિશા ચેન્જ કરવાની છે બરાબર. પણ બધાય સૂત્ર તમારે અહીંયા લખેલા હોય તો આપણે આર્મેચર રેઝિસ્ટન્સ RA, અહીંયા બેક EMF આવી જશે બરાબર. મોટરની અંદર તો શું થઈ જશે, બેક EMF આવી જશે. ઓકે, અહીંથી લોડ કરંટ હવે અંદર આવશે IL બરાબર, RSE કરંટ આવી જ રીતના જશે ISE, અને અહીંયા આપણો આર્મેચર કરંટ IA બરાબર, અહીંયા ટર્મિનલ વોલ્ટેજ V. ઓકે, અને EMF E આપણે દોરેલો છે બરાબર. તો સેમ એઝ ઇટ ઇઝ સિરીઝ મોટરની અંદર IA ઇઝ ઇક્વલ ટુ ISE ઇઝ ઇક્વલ ટુ IL થઈ જશે. લોડ કરંટ જેટલો ISE આર્મેચર કરંટ છે એટલો જ ISE છે, સિરીઝમાં કરંટ સરખો હોય બરાબર. હવે આપણું આઉટપુટ શું છે તો કે V છે બરાબર, અને ઇનપુટ શું છે E છે. આગળ આપણે સૂત્ર શું જોયું, EB ઇઝ ઇક્વલ ટુ V માઇનસ IARA બરાબર. EB ઇઝ ઇક્વલ ટુ આગળના આપણે સૂત્ર શું જોયું હતું, EB ઇઝ ઇક્વલ ટુ V માઇનસ IARA. તો સેમ એઝ ઇટ ઇઝ અહીંયા તમારે કાંઈ એટલે કાંઈ નથી કરવાનું, તો કે EB ઇઝ ઇક્વલ ટુ V માઇનસ IARA માઇનસ ISC RSE બરાબર. EB આઉટપુટ છે, V ઇનપુટ છે, ઇનપુટ માઇનસ લોસીસ, એટલે EB ઇઝ ઇક્વલ ટુ બેક EMF ઇઝ ઇક્વલ ટુ V માઇનસ IA અને ISC કોમન છે RA પ્લસ RSE. ઓકે, આ આપણા સિરીઝ જનરેટરનું સૂત્ર થઈ ગયું બરાબર. જો તમે અહીંયા EB અહીંયા EMF શન્ટ જનરેટરની સિરીઝ જનરેટરની અંદર તમે જશો ને તો E બરાબર V પ્લસ IA RA પ્લસ RSE થઈ જશે બરાબર. આ IA RA કાઉન્સમાં RA પ્લસ RSE સામેની બાજુ જાવશું તો એ સરવાળો થઈ જશે, માઇનસ છે. અહીંયા તમારે શું થશે, V માઇનસ થશે, કારણ કે ઇનપુટ ને આઉટપુટ ચેન્જ થઈ જાય છે, કરંટની દિશા ચેન્જ થઈ જાય છે, એ તમારે ખાસ મગજની અંદર રાખવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, એ જ વસ્તુ છે જે તમારે કન્ફ્યુઝન કરાવી શકે છે. ઓકે, સિરીઝ જનરેટર સિરીઝ મોટર બેયના સૂત્રો છે, આમાંથી દાખલા પૂછાતા હોય છે, કાંઈક ને કાંઈક MCQ પૂછાતો હોય છે બરાબર. સિરીઝ મોટર છે એ નો લોડ ઉપર ચલાવવામાં નથી આવતી. ઓકે, ત્યાર પછી હવે આપણે આગળ વધીએ. ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર બરાબર, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. ઓકે, તો ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડનો મતલબ શું છે તો કે શન્ટ અને સિરીઝ બંને ભેગા કરી દો. આ આપણું થયું ફિલ્ડ વાઇન્ડિંગ બરાબર, RSH. ઓકે, ત્યાર પછી આર્મેચર વાઇન્ડિંગ, આર્મેચર મતલબ આર્મેચર, અહીંયા RA આર્મેચરનો રેઝિસ્ટન્સ RA, અહીંયા બેક EMF સોરી અહીંયા EMF ખાલી આવશે EMF E બરાબર. ત્યાર પછી અહીંયા આપણું સિરીઝ વાઇન્ડિંગ RSE બરાબર. લોડ RL. ક્લિયર? જનરેટર છે એટલે કરંટ બધાય બહાર જશે. આપણે IA ISC અને ISH બરાબર. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખો કે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટરની અંદર ISE છે એ જ લોડ કરંટ IL છે બરાબર. બીજી વસ્તુ અહીંયા છે ને ફ્લક્સ બે વાઇન્ડિંગ દ્વારા પ્રોડ્યુસ થશે, એક phi RSH અને ISE બરાબર. તો ટોટલ ફ્લક્સ કેટલો થશે, ટોટલ ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ phi SH પ્લસ phi SE બરાબર. ટોટલ ફ્લક્સ આપણો phi SH પ્લસ phi SE થશે. આ એક વસ્તુ તમારે ખાસ મગજની અંદર રાખવાની છે. ઓકે ફ્રેન્ડ્સ, ટોટલ ફ્લક્સ આપણો શું થશે, phi SH ઇઝ ઇક્વલ ટુ phi SE. ઓકે, સિરીઝ વાઇન્ડિંગ શન્ટ વાઇન્ડિંગ બંનેને લીધે કરંટ ફ્લો થશે. હવે આપણે અહીંયા સૂત્ર જુઓ તો કે આપણું સૂત્ર શું થઈ જશે બરાબર, તો કે આપણું EMF અહીંયા છે, અહીંયા ટર્મિનલ વોલ્ટેજ V છે, તો આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ માઇનસ લોસીસ, તો કે V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IA RA માઇનસ ISC RSE.
ક્લિયર? V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IA માઇનસ ISC RAC. પણ અહીંયા તમારે એક વસ્તુ હંમેશા મગજની અંદર રાખવાની છે કે જો સિરીઝ જનરેટરની અંદર આપણે જોયું હતું આગળના જનરેટરની કે IA છે એ જ IAC છે, પણ અહીંયા IA અને IAC બંને અલગ અલગ છે એટલે સૂત્ર ખાલી આટલું જ આવશે V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IA માઇનસ IAC RAC. બરાબર, કારણ કે આર્મેચર કરંટ અલગ છે, IAC સિરીઝ કરંટ અથવા લોડ કરંટ, અહીંથી આપણો જે લોડ કરંટ છે એ જ આપણો સિરીઝ કરંટ છે, પણ આર્મેચર કરંટ અને સિરીઝ કરંટ સરખો નથી. આ એક ખાસ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડની અંદર મગજમાં રાખવાનું છે, V માઇનસ IA માઇનસ IAC RAC. બરાબર, અથવા તમે E બરાબર તમે આવી રીતના લખી શકો કે આ બધું સામેની બાજુ વયું જાય તો V પ્લસ IA પ્લસ IAC RSE. બરાબર, ખાલી કરંટની દિશા ઉપરથી તમારે સૂત્ર બનાવવાનું છે, બાકી આ કાંઈ તમારે યાદ રાખવાની જરૂર નથી. બરાબર, હું અત્યારે ખાલી ડાયરેક્ટ તમારી હામો આવી રીતના લખતો જાઉં છું. બરાબર, હવે અહીંયા જોઈએ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડનું કામ કમ્પ્લીટ થયું. બરાબર, ટોટલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ 5SH પ્લસ 5SE, V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IA RA માઇનસ IAC RAC. બરાબર, જે લોસ થાય છે એ આપણે લખતા જવાનું છે. હવે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટરની વાત કરીએ. બરાબર, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર. ઓકે, હવે તમે જુઓ તો સેમ એઝ ઇટ ઇઝ એ જ આપણે મોટર દોરવાની છે. આર્મેચર રેઝિસ્ટન્સ RA. બરાબર, અહીંયા RAC RSH, કરંટની દિશા ઉલટાવી જશે. બરાબર, અહીંયા બેક EMF થઈ જશે, અહીંયા વોલ્ટેજ V થઈ જશે, ટર્મિનલ વોલ્ટેજ V છે એ આપણું અત્યારે હવે ઇનપુટ થઈ જશે, બેક EMF આઉટપુટ થઈ જશે. બરાબર, કરંટની દિશા શું થઈ જશે? આ આપણો લોડ કરંટ IL થશે, એ જ આપણો કરંટ ISC છે. બરાબર, અહીંથી હવે શું થશે? કરંટના બે ભાગ પડશે, આર્મેચર કરંટ અંદર જશે અને IA કરંટ અહીંયા આવશે. બરાબર, હવે અહીંયા તમારે ખાસ મગજની અંદર શું રાખવાનું છે તો કે VEB ઇઝ ઇક્વલ ટુ, બરાબર, આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ માઇનસ લોસીસ. બરાબર, EB ઇઝ ઇક્વલ ટુ V માઇનસ IA માઇનસ IAC RSE. બરાબર, હવે અહીંયા આર્મેચર કરંટ અને સિરીઝ કરંટ બે અલગ અલગ છે, અથવા IL RSC પણ લખી શકો. બરાબર, બાકી ફ્લક્સ એ સેમ એઝ ઇટ ઇઝ જ છે. મેઇન વસ્તુ તો તમારે ખાલી આ જ સૂત્ર જોવાનું છે, EB ઇઝ ઇક્વલ ટુ V માઇનસ IA RA, અહીંયા બે EMF થઈ જશે. ક્લિયર? તો આ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર. ઓકે ફ્રેન્ડ્સ, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર માટે આપણે જોયું છે. ઓકે, ત્યાર પછી હવે આપણે જોઈએ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. બરાબર, તો કે જો ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટરનો મતલબ શું છે? આપણે જે સિરીઝ વાઇન્ડિંગ છે ને એના ટર્મિનલ આપણે ચેન્જ કરી નાખશું. બરાબર, સિરીઝ વાઇન્ડિંગના ટર્મિનલ આપણે ખાલી ચેન્જ કરી નાખશું, એટલે એને કીધું આપણે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. ઓકે, તો કે જો આ આપણું જે સિરીઝ વાઇન્ડિંગ છે ને, બરાબર, RSE, તો એના ટર્મિનલ જો આવી રીતના થઈ જશે. ઓકે, આપણો આર્મેચર રેઝિસ્ટન્સ RA, અહીંયા આપણો શન્ટ રેઝિસ્ટન્સ RSH. બરાબર, હવે તમે જુઓ અહીંથી તો ટર્મિનલ વોલ્ટેજ અહીંયા V. બરાબર, EMF E, અહીંથી આપણે લોડ કનેક્ટ કરી દઈએ. બરાબર, RL. ઓકે, હવે કરંટ આપણે અહીંથી છે ને કરંટની દિશા, એટલે ખરેખર આપણો ટોટલ ફ્લક્સ શું થઈ જશે? phi ઇઝ ઇક્વલ ટુ phi SH માઇનસ phi SE. કરંટની દિશા ઉલટી થઈ જશે. બરાબર, એટલે ટોટલ ફ્લક્સ આપણો શું થઈ જશે? phi SH ઇઝ ઇક્વલ ટુ phi ઇઝ ઇક્વલ ટુ phi SH માઇનસ phi SE. આ એક ખાસ વસ્તુ તમારા મગજની અંદર રાખવાની છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે તમે જો અહીંયા આપણો કરંટ શું કેટલો ફ્લો થશે? IA. બરાબર, અહીંથી આપણો કરંટ ISH અને અહીંયા ISE. બરાબર, આપણો જે અહીંથી કરંટ ફ્લો થશે એ ISE કરંટ ફ્લો થશે અને અહીંયા IL કરંટ ફ્લો થશે. બરાબર, તો IA ઇઝ ઇક્વલ ટુ ISH પ્લસ IL અથવા ISE થઈ શકે. બરાબર, અહીંયા શું થશે? IL ઇઝ ઇક્વલ ટુ ISE થશે. હવે જે કોમ્યુલેટિવ કમ્પાઉન્ડનું જે સૂત્ર લખ્યું ને એ જ સૂત્ર આપણે અહીંયા લખવાનું છે. બરાબર, અહીંયા કાંઈ ચેન્જીસ નથી થતો, ખાલી ફરક એટલો છે તમારા મગજમાં એટલું યાદ રાખવાનું છે, phi ઇઝ ઇક્વલ ટુ phi SH માઇનસ phi SE મગજની અંદર રાખવાનું છે. બાકી સૂત્ર તમારું ઈ ને ઈ જ થશે. બરાબર, E ઇઝ ઇક્વલ ટુ અથવા V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IA RA માઇનસ ISE RSE. એ જ સૂત્ર આવશે, આમાં કાંઈ એટલે કાંઈ ફરક પડતો નથી.
ઓકે ફ્રેન્ડ્સ, V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IARA માઇનસ ISC. જે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડનું સૂત્ર છે ને એ જ સૂત્ર ડિફરન્શિયલ કમ્પાઉન્ડની આવશે. ફરક શું થશે? ફ્લક્સમાં ફેરફાર થઈ જશે. આ એક તમારા મગજની અંદર રાખવાનું છે. ટોટલ જો સિરીઝ લોડ વધશે ને તો સિરીઝ ફ્લક્સ વધશે, સિરીઝ ફ્લક્સ વધશે તો નેટ ફ્લક્સ છે ને એ ઘટશે ડિફરન્શિયલ કમ્પાઉન્ડની અંદર. બરાબર, આ જનરેટર થયું. હવે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર આપણે જોઈએ. ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર. બરાબર, તો કે જો ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર વસ્તુ તો સેમ એઝ ઇટ ઇઝ જ છે. બરાબર, RA RSH ISC. બરાબર, હવે ખાલી કરંટની દિશા ઉલટી થઈ જશે બધી, બાકી સૂત્ર બૂત્ર બધું ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જેવું જ રહેવાનું છે. બરાબર, હવે આપણે જો અહીંયા ટર્મિનલ વોલ્ટેજ V, બરાબર, અહીંથી આપણો લોડ કરંટ IL ફ્લો થશે. અહીંયા જો કરંટની દિશા ઉલટી આવી રીતના જશે. બરાબર, ISC આ લોડ કરંટ અંદર થયો. બરાબર, અહીંથી આપણે બે ભાગ પડ્યા. આ આપણો ISH કરંટ અને અહીંયા આપણે થશે IA કરંટ થશે. બરાબર, અને બેક EMF અહીંયા ઉત્પન્ન થશે. બરાબર, તો હવે અહીંયા શું થશે? આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ માઇનસ લોસીસ, એટલે EB ઇઝ ઇક્વલ ટુ V માઇનસ IARA માઇનસ ISC RSC. આ જ લખવાનું છે. બરાબર, જે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડનું જે સૂત્ર હતું અહીંયા આપણે જોયું. બરાબર, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડનું સૂત્ર EB ઇઝ ઇક્વલ ટુ V માઇનસ IARA માઇનસ ISC RSC. તો સેમ એઝ ઇટ ઇઝ એ જ અહીંયા થવાનું છે. કરંટની દિશા ચેન્જ થઈ ગઈ છે. મેઇન વસ્તુ અહીંયા શું છે? ટોટલ ફ્લક્સ છે એ આપણો ઘટે છે, કારણ કે લોડ કરંટ વધશે તો આપણો ટોટલ ફ્લક્સમાં ઘટાડો થશે. ઓકે ફ્રેન્ડ્સ, ખાસ વસ્તુ તમારે મગજની અંદર રાખવાની છે. ક્લિયર? ત્યાર પછી હવે આપણે જોઈએ તો કે હવે આપણે જોઈએ કમ્પાઉન્ડ જનરેટરના બીજા બે પ્રકાર છે. એક છે આપણે લોંગ શન્ટ. લોંગ શન્ટ જનરેટર. તો કે લોંગ શન્ટ જનરેટર એટલે કઈ રીતના? તો કે જો આપણું જે ફિલ્ડ વાઇન્ડિંગ છે, બરાબર, શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ છે, એ સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચરની પેરેલલમાં હોય છે. આને કીધું લોંગ શન્ટ જનરેટર. બરાબર, IRSE અહીંયા આર્મેચર રેઝિસ્ટન્સ RSH. બરાબર, અહીંયા તમારા ટર્મિનલ વોલ્ટેજ V. ઓકે, અહીંયા EMF E ઉત્પન્ન થશે. આને કીધું આપણે લોંગ શન્ટ. બરાબર, ત્યાર પછી એનો બીજો ભાઈ છે શોર્ટ શન્ટ. શોર્ટ શન્ટ જનરેટર. બરાબર, તો કે શોર્ટ શન્ટ એટલે શું? તો કે જો આ સિરીઝ વાઇન્ડિંગ જે છે ને એ અલગ પડી જશે. તો કે જે શન્ટ વાઇન્ડિંગ છે ને, મતલબ કે જે એ આપણા ખાલી આર્મેચરની પેરેલલમાં હશે. બરાબર, એ ખાલી આર્મેચરની પેરેલલમાં હશે. અહીંયા RA RSE RSH ટર્મિનલ વોલ્ટેજ V. બરાબર, ટર્મિનલ વોલ્ટેજ E, અહીંયા EMF E. ઓકે, હવે તમે જુઓ તો કે અહીંથી આપણો આર્મેચર કરંટ ફ્લો થશે IA. અહીંથી બે ભાગ પડશે IL અને ISH. ક્લિયર? સેમ એઝ ઇટ ઇઝ. હવે તમે અહીંયા જુઓ તો અહીંથી છે ને, અહીંથી આર્મેચર કરંટ અહીંથી આપણો ફ્લો થયો. આર્મેચર કરંટ અહીંથી બે ભાગ પડ્યા. અહીંયા આપણો લોડ કરંટ ISH કરંટ અને અહીંયા આપણો ISE કરંટ ફ્લો થશે. તો અહીંયા ISE ઇઝ ઇક્વલ ટુ IL થશે. ISE ઇઝ ઇક્વલ ટુ IL થશે. બરાબર, ક્લિયર એટલું? હવે તમે જો લોંગ શન્ટની અંદર તમે જોશો, લોંગ શન્ટની અંદર, બરાબર, તો એમાં તમે જુઓ તો કે આર્મેચર કરંટ છે એ જ આપણો સિરીઝ કરંટ છે. તો આર્મેચર કરંટ ઇઝ ઇક્વલ ટુ સિરીઝ કરંટ. હવે અહીંથી બે ભાગ પડ્યા એટલે આવી રીતના લખી શકાય ISH પ્લસ IL. હવે IL અને ISH કેવી રીતના ફાઇન્ડ કરવા એ તમને ખબર જ છે. બરાબર, V upon RL ને V upon RSH. બરાબર, હવે આપણે અહીંયા સૂત્ર શું થશે? તો કે V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IARA. બરાબર, V માઇનસ IARA માઇનસ ISE RSE. એક તો જે આર્મેચરનો વોલ્ટેજ ડ્રોપ અને RSE સિરીઝ વાઇન્ડિંગનો વોલ્ટેજ ડ્રોપ. બરાબર, તો કે V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ, હવે જો IA ને ISE તો સરખા છે તો IA કોમન કાઢ લ્યો, RA પ્લસ RSE. બરાબર, V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IA કૌંસમાં RA પ્લસ RSE. ક્લિયર? આ લોંગ શન્ટ જનરેટરનું સૂત્ર થયું. હવે શોર્ટ શન્ટની અંદર તમે જુઓ તો શોર્ટ શન્ટની અંદર છે ને આપણી પાસે અહીંયા ટોટલ વોલ્ટેજ છે ને એક અહીંયા આપણને વોલ્ટેજ V ડેશ આપણે ફાઇન્ડ કરતા હોય V ડેશ. બરાબર, વોલ્ટેજ આપણો
વી ડેશ, તો વી ડેશ આપણને કેટલો મળશે, વી ડેશ ઇઝ ઇક્વલ ટુ, તો વી ડેશ ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ આઈએ આર એ, બરાબર, વી ઇઝ ઇક્વલ ટુ આઈએ આર એ, વી ડેશ ઇઝ ઇક્વલ ટુ આઈએ આર એ, આટલા પ્રમાણે ગણતરી કરીએ તો, બરાબર. હવે ટોટલ વોલ્ટેજ આપણે જોતા હોય, બરાબર, ટોટલ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે, તો કે વી ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ આઈએ આર એ માઇનસ આઈએસી આરએસી. હવે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આઈએ અને આઈએસી બે અલગ અલગ છે, કારણ કે આઈએ અહીંથી વચમાંથી ભાગ પડી જાય છે આઈએ નું, એટલે આઈએસી અલગ થઈ જશે, આઈએસએચ કરંટ એમાંથી માઇનસ થઈ જશે, બરાબર. એટલે વી ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ આઈએ આર એ માઇનસ આઈએસી આરએસઈ. ખાસ તમારે મગજની અંદર રાખવાનું છે આ લોંગ શન્ટ અને શોર્ટ શન્ટ જનરેટરની અંદર. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ હોપ તમને વ્યવસ્થિત રીતે સમજાણું હશે કે મેં આખા બધાય જનરેટર અને મોટરની અંદર કમ્પેરિઝન કરીને મેં તમને સમજાવ્યું, બરાબર. સિરીઝ મોટર, સિરીઝ જનરેટર, શન્ટ મોટર, શન્ટ જનરેટર, કમ્યુનિટી કમ્પાઉન્ડ, ડિફરન્શિયલ કમ્પાઉન્ડ, લોંગ શન્ટ અને શોર્ટ શન્ટ. ઓકે ફ્રેન્ડ્સ, તો વ્યવસ્થિત રીતે મેં તમને આખું એક એક સૂત્ર લખ્યું. આ બધા જ સૂત્ર તમને ગમે તે દાખલાની અંદર 1 થી 2 માર્ક અપાવી શકે છે. જે વસ્તુ કોન્સેપ્ટ કીધી છે એ તમને ક્યાંક ને ક્યાંક કામ આવી શકે છે. ઓકે, તો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ વધશું. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.